સમયમાં જે અગિયારસ કરવામાં આવે છે તેની અંદર તો કેટલા બધા પ્રકારના આહાર નવા શોધી અને જાણી એ ખોરાકની શોખ માટે જ કરે છે. વાસ્તવમાં અગિયારસ એ ધર્મની અંદર પ્રગતિ કરવા માટે જાગૃતિ વધારવાનો પ્રયોગ છે. સાચી અગિયારસ એને કહેવાય છે કે જેમાં 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ બધાને નિરાહાર રાખવા. 5 ઇન્દ્રિયોને કોઈ પણ પ્રકારનો આહાર ના આપવો, જ્ઞાનેન્દ્રિયને આહાર ના આપવો, મનને પણ આહાર ના આપવો. એવી અગિયારસ જિંદગીમાં એક વખત પણ થાય તો પણ કલ્યાણ થઈ જાય છે.